સાથે ગૌરંગજી, કારણ કે નંબર્સને લીધે આપણે એક નજર રાખવાનું છે. અત્યારે માર્કેટમાં જે રીતની પરિસ્થિતિ છે એ પ્રમાણમાં સારા નંબર્સ આપ્યા છે. માર્જિન્સ થોડા ઘટ્યા છે, બાકી નેટ પ્રોફિટ, રેવન્યુ, એબિટાના ફ્રન્ટ પર એક સુધાર, કન્સોલિડેટેડ નંબર્સ આપણને વાય બેસિસ પર આઈશર મોટર્સના બતાવી રહ્યા છે. પરંતુ ફંડામેન્ટલ્સ જાણીએ, પરિણામને તમે કઈ રીતે જાણ્યા એ સમજીએ. તો ચાંદની મારું મત બહુ જ સ્પષ્ટ રહ્યો છે. જ્યારે પ્રતિસ્પર્ધાના રૂપે હાર્લે અને ટ્રાયમ્ફ તરફથી 300 અને 350 સીસી મોટરસાયકલ, જે હાઈ એન્ડ અને અલ્ટ્રા હેન્ડ મોટરસાયકલની વેરિયન્ટ છે, એમાં પ્રતિસ્પર્ધા આવેલી. ભારતની બે કંપનીઓ સાથે, બજાજ અને હીરો મોટોકોર્પ સાથે કરાર કરીને આ બંને મોટરસાયકલો લોન્ચ કરવામાં આવેલી. એ દિવસે અને એ દિવસ બાદ અને હવે જે ભારત અને યુકે વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ FTA સાઇન થયું છે, એને લઈને નોર્ટન હાઈ એન્ડ મોટરસાયકલ બી કદાચ આવનારા મહિનાઓમાં બજારમાં ઉતરતી દેખાશે ટીવીએસ મોટર તરફથી. એ બી એક પ્રતિસ્પર્ધા રહેશે આઈશર મોટર તરફ. તો આઈશર મોટર પાસે 3 મુખ્ય કારોબાર છે. એક છે રોયલ એનફિલ્ડ મોટરસાયકલ બનાવવાનો કારોબાર, ચાંદની. એની સાથે જ આઈશર ટ્રક્સ, અને ત્રીજું છે જોઈન્ટ વેન્ચર વોલ્વો સાથે, જ્યાં આગળ વોલ્વો બસીસ બનાવવામાં આવે છે. ત્રણેય કારોબાર સારા, સક્ષમ છે. મૂલ્યાંકનને લઈને કદાચ થોડી ઘણી ટૂંકાથી મધ્યમ ગાળામાં અસમંજસ પરિસ્થિતિ થઈ શકે છે. પરિણામોને જોઈને મને લાગે છે કે એક્સપોર્ટ માર્કેટમાં વધારે પડતું પ્રોત્સાહન કારોબારની કારગર રણનીતિ જમીની સ્તર પર લાગુ કરશે. નવા લોન્ચીસને લઈને થોડું વિરામ કરવાની વાત છે, અને મારા ખ્યાલથી એ પરિસ્થિતિ સારી છે. કારણ કે જ્યારે પ્રતિસ્પર્ધા વધતી હોય અને એ પ્રતિસ્પર્ધાની વચ્ચે જો તમે નવા લોન્ચીસ કરતા જાઓ, તો પછી પ્રતિસ્પર્ધા જ્યારે સામે આવશે ત્યારે તમે શું લોન્ચ કરશો, એક પ્રશ્નચિહ્ન છે. તો મારા મતે એક લાંબા ગાળા માટે પરિણામોને લઈને અહીંયાથી બી પરિવર્તન થાય ને. સૌથી વધારે વાત સારી એ છે, ચાંદની, કે સારા ચોમાસાને લઈને માત્ર મોટા નાના શહેરોમાં નહીં, પણ મધ્યમ ગ્રામીણ અને ગ્રામીણ ભાગોથી બી માંગ હાઈ એન્ડ મોટરસાયકલની વધતી દેખાય છે. વ્યૂ જોઈ રહ્યા છે આઈશર મોટર્સ. આજે આપણે એક ફોકસમાં રાખવાનું છે, ખાસ કરીને પરિણામ અંતર્ગત. રૂપેશ, એક